કરે હે આ હું તો કાંઈ નથી કરતી બાપા, તો ઉધરસ ખાવ છું. ખામાં મહિને અહીંયા જંક્સ લાગી જશે આ ત્યાં તમને જમ્સ લાગી ગયા. આ તમારા કપડા નથી લઈ જવાના? હા કપડાં લઈ જવાના જો ઓહો એ નથી લઈ જવાના, હું કાઢું. કયા પહેરવા નથી કયો તમે? તો તું અહીંયા કાંઈક તો હું તને કહું ને હવે કયા પહેરવાના હે બે તો આ લોકોના કપડા એટલા ને આપણે કંટાળી જાય. ઓહો આમાંથી ક્યાં પહેરવાનું ક્યાં નો પહેરવાનું ઈ જ મને નહીં કાલે કયા પહેર? કાલે શુક્રવાર છે. કાલ શુક્રવાર છે જો આ બસ એક જીન્સ મૂક ના ટી-શર્ટ પહેરી લેજો, આનું મેચિંગ છે. એવું છે બીજું કયું ટી શર્ટ છે બીજા ઘણા છે, ઘણા છે ઘણા. કોલર વાળું પહેરવાનું છે. કોલર વાળું જોઈ તો સારું એમ તારી એક આ છે, એક આ છે. એમાં ક્યાં એ કોલર વાળું જ છે. ઓલું મેચ થાય છે વધારે. એવું છે સારું એ રાખો હાલો જો મિત્રો હું બહાર જાઉં છું એટલે એ બધી તૈયારી થાય ક્યાં જાઉં છું એ તમને પછી ખબર પડશે એટલે હું અત્યારથી પહેલાં પેકિંગ ચાલુ કરી દઉં કારણ કે પેકિંગ કરવું બહુ જરૂરી છે અને 2-3 દિવસ હવે હું રખડવા વયો જાઉં છું શુક્ર શનિ રવિ 2-3 દિવસ વિડિયોનું કઈ નક્કી નથી. વિડીયોનું નક્કી નથી પણ બને ત્યાં સુધી આવશે જ નહીં આવે. એક ખાતરા આવશે પણ આવશે ખરા મેડમ બનાવશે જોયું જશે. જોયું જાહે નો ચાલે આપણે એકલા કઈ કેમ ચાલશે જ નહીં મારે ચાલે. હાલો એક જોડી કાલની થઈ ગઈ. હા. આ નાઈટ ડ્રેસ બરોબર. હા પછી હજી 2 જોડી લઈ જવાની એક આ ચાલશે. ઈ તો પહેરી હતી એક વખત મેં તો પેન્ટ રાખો, શર્ટ ચેન્જ કરી નાખો. હા કારણ કે હું પહેરેલી પાછી ન પહેરું કાંઈક લબાશો આમાં તો હવે આ પેન્ટ કેવું છે આ પેન્ટ સારું જ છે નવું છે, પહેર્યું નથી. એ નથી પહેરવું હમણાં મારે યુએસ જવાનું છે ને ત્યારે હું પહેરી આ શર્ટ પહેરજો લાલ. ચાલશે ચાલો એ લાલ શર્ટ આ લીલો ચાલશે. ના એ નહીં આ લાલ બરાબર છે લાલ સનેડો બરાબર છે મારે ફરવા જવાનું છે એક જોડી થઈ. હા હજી કાંઈક તો એમાં તો ઓછા જ પડશે પેન્ટ ઓછા, શર્ટ આવી ગયા. શર્ટ આવી ગયા. પેન્ટ તો લેવા છે 4-5 જોડી લઈ લઉં પેન્ટ ઘટે છે તમારે. હા તો 4-5 જોડી જાઉં છું ને તો લેતો આવું હાલો હવે બે જોડી લઈ જવાના એક એક કામ કર એક આ કાલની થઈ એક શનિવારની થઈ પછી એક ઘટે ને. ઈ હાલ. શર્ટ વાળું પહેરજો. કયો બ્લુ શર્ટ લાઇનિંગ વાળો છે બ્લુ શર્ટ, ઇસ્ત્રી કરવાનો. જૂનો કોઈ વસ્તુ મારે જૂની ન જોઈએ જૂનું એટલું સોનું. બરોબર. આને તો બહુ કરી હવે લઈ મને જોવા દે તો જ મેળ આવશે એમાં પેન્ટ નથી. શર્ટના થપ્પા છે પેન્ટ કટે છે શર્ટ એક નીચે કાંઈ નહીં એક આ જોડી નાખી દે ને એનું તો પેન્ટ કાઢ્યું તમે. આ તો હમણાં નથી આ જોડી એક નાખી દે ને એ થોડી હાલશે. આ હાલે જ ને કોણે કે આ તો રવિવારે પછી હાલે જ ને પછી આવો શર્ટ છે એટલે કહું છું. હાલે 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 તો થઈ ગયું. 3 જોડી થઈ દિવસ મરૂન કલરના શર્ટ થોડું પહેરે. આ તો જો રવિવારે સવારે આવીશ ને હું તો નાઇટ ડ્રેસ પહેરીને જ આવીશ આ તો એક્સ્ટ્રામાં હું લઉં છું એમ નહીં. એક તો કાલ પહેરીશ જ એ તો કાલે તમે જીન્સ પહેર બરોબર તો 2 દિવસે લાલ થોડું પહેરજો હવે એમ હું કહું છું. તાનો છે ઈ શર્ટ રાખો ને. હા તો એમ કે રાયલ તને સારું લાગે એમ શર્ટ મારા અમુક ખોવાઈ ગયા લાગે છે કાંઈ ખોવાઈ નથી ગયા. મળતા નથી ઢગલા બંધ છે પેન્ટ નથી એમ કયો પેન્ટ જોડાય. જો મિત્રો આ બધી તૈયારી પાછી જવાની થાય છે ક્યાં જાઉં છું એ તમને પછી ખબર પડશે તો
આટલી જોડી તૈયાર થઈ ગઈ છે. ઓય, ઠો 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 ઉધરસ થઈ ગઈ છે. તો દવા પી લે. આ લઈ જવું પડશે. તે લઈ જ જવાનું હોય ને, એ તો હવે ગાડીમાં મૂકી દેવું. હા એ તો એવું જ ને. અને બેગ કઈ લઈ જવાની? શું કરશે? આ ઉપર પડી લઈ જાજો. મારે જો એવી નબળી બેગ નો તે જોઈએ. દુકાનમાંથી લઈ આવો. જા. નબળી આમ તમે આમ હું કેવું આને મારે. હું કહેવાનું સારું, જો આ 3 જોડી કપડા તૈયાર કર્યા છે, બધું ભરીને કમ્પ્લીટ પેક કરી નાખ હાલ. બરાબર, પછી હું બીજું કામ ચીંધું તને. ચીંધુ મારે રાંધવું. હા તો રાંધવાનું કર, પછી ચીંધું. નહીં નહીં, તમે તમારું કામ જાતે કરો. હા હા, એ હું પછી કરાય નિરાતે, અત્યારે તું કર નહીં. તો જો મિત્રો, કમ્પ્લીટલી જવાની તૈયારી થવા માંડી છે અને બેગ બધું ભરાઈ ગયું છે આપણું. હા, અને અહીંયા પક્કાભાઈ તમે કેટલા દિવસથી કહેતા હતા ને કે પક્કાભાઈ ક્યાં ગયા, જો એ હમણાં હાથ દઈને બેઠા જ છે. શું છે પક્કા, સારું છે ને? તો વાંધો નહીં, જલસા છે ને? તો વાંધો નહીં, બસ જો પક્કાભાઈ જલસા છે. હા, એ તો કોઈ આમાં કોઈ અત્યારે કોઈ થોડા નાખે હું. અને અમારા કાવુબેન તો મોબાઈલ ઉપર છે, આ દાદા મોબાઈલ ઉપર, બધા બિઝી છે. જો પક્કાભાઈ ટીવી જ જોવે, એ ટીવી જોવે. અહીંયા આ શું કરે, આને શું થયું? કાંઈ નથી, હું થાય. તમે તો એમ જ કે આને હું થયું. એટલે આ કેમાં વાળ ધોયા તે? કલર નાખ્યો તો વાળમાં. ઓહો, જો બરગંડી મારી દીધો તો બ્લેક બ્રાઉન હોય. બ્લેક બ્રાઉન. કોઈ પાસે બીજો કોઈ ઈલાજ હોય તો કેજો હો. હું વાળ સફેદ ને કાળા કરવાનો. ભાઈ, કાળા ને સફેદ કરવાનો ઈલાજ હોય તો કેજો. એમ જ ને? સફેદ ને કાળા. એવું છે. કેમ તારે તો થોડા ક્યાંક કોઈ નાખવો પડે ને કલર. એમાં કલર નો નાખવાનો હોય, તમે કહો પરમેનન્ટ લગાડી દેવાનો. પરમેનન્ટ કલર આવે જ નહીં કે? આવે, મારી પાસે બધાય છે. સફેદ મારે સફેદ થતા જ નથી. અને આ બધું જો ગાડી બાડી કમ્પ્લીટ તૈયાર. ક્યાં ગઈ ચાલુ લાઈટ? જો ગાડી કમ્પ્લીટ તૈયાર કરી નાખી જવા માટે. સવારમાં ભાઈ મને વહેલો ઉઠાડી દેજે. વેલો એટલે કેટલા વાગે? 5 વાગે, 4 વાગે? ના ભાઈ ના, હું 5 તમે વાગે. વેલો કહો છો, વેલો એટલે કેટલા વાગે? 2 વાગે ઉઠાડી. ના ભાઈ ના, તું 6 વાગે ઉઠાડી દેજે બસ. તો 6:30. 5 વાગે ઉઠાડી. ના, તું રહેવા દે, ઉઠાડતી જ નહીં, હું એલાર્મ મૂકી દઈ. હા, પણ 5 વાગ્યામાં ઉઠાડી દઈ પછી શું કરવું? એના કરતાં એલાર્મ મૂકી દેવો સારો. કારણ કે આનું કાંઈ નક્કી ન હોય. આ તો હકીકતમાં 5 વાગે ઉઠાડી દે એવું છે મિત્રો. હવે હું ક્યાં જાઉં છું ને એ તમને આજે નહીં કહું. તમારે છે ને મારી સાથે રહેવાનું છે અને તમને મજા આવશે. હમણાં થોડો ટાઈમ, 2-3 દિવસ, એટલે સ્કીપ. અને એક મોટી સરપ્રાઈઝ છે. એ હમણાં કાંઈ કોઈને કહેવાનું નથી થતી. ધીમે ધીમે તમને બધી સરપ્રાઈઝ ને બધું જ ખબર પડશે. તો મિત્રો, આવી રીતે બધું પ્લાનિંગ કરેલું છે. શું કર્યું છે, ક્યાં જવાનું છે, એ કાલના વિડીયોમાં તમને ખબર પડશે. અને તારે કામ પતી ગયું? અહીં તો પોતું કરું છું, વાસણનો ઢગલો પડ્યો છે. એવું છે? ઠીક, પછી મારે ફેસબુકમાં લાઈવ થવાનું છો. એમ. હા, મારે ન્યાય લાખ જણા ત્યાં મારી રાહ જોવે. 1 લાખ ફોલોવર છે. હા, વિલેજ લાઈફ ચેતન ધારામાં. ત્યાં બધા મારી રાહ જોવે છે, સમજી? એટલે ફટાફટ તું કામ કરી નાખ, પછી લાઈવ થઈ જાય. બરાબર? તો ચાલો મિત્રો, હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું અને વિડીયો કન્ટિન્યુ રાખજો. તમને મજા આવશે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.